વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરી તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લક્ષ પ્રકરણ નંબર 4 એનો અભ્યાસ શરૂ કર્યો. પૂર્વે લેક્ચરમાં જ હજી જોયું લક્ષ જે છે એ શું કરે છે, બરોબર કે નહીં. ખાસ ખુદ પોતે એક પદ્ધતિ છે જે આશાદિત કિંમતો આપણને અનિયમિત કિંમતો માટે મેળવી આપે છે, બરોબર કે નહીં. છેલ્લે અમુક ઉદાહરણો જોયા હતા કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે, સૂત્ર નથી અથવા કોઈ સાધન નથી, તો વર્તુળના ક્ષેત્રફળ માટે આપણે બહુકોણીય આકૃતિ દોરી, જેને કારણે એ બહુકોણીય આકૃતિનું ક્ષેત્રફળ એ જ વર્તુળના ક્ષેત્રફળની ખૂબ જ નજીકની કિંમત બરાબર હોય, તો એ રીતે આશાદિત ક્ષેત્રફળ તૈયાર કરી શકાય. એ રીતે રમત માટે આપણે થોડીક સ્ક્રીન જે છે સેકન્ડ માટે આપણે જોયું હતું કે ભાઈ સ્કીપ થઈ ગઈ, કોઈ નેટના ઇસ્યુને કારણે ત્યાં બફરિંગ જે છે ચાલુ હતું અને એને કારણે એટલા સમય માટે આપણે એ ચિત્ર જોઈ નહોતા શક્યા, તો ત્યાં પરિણામ લેવું તો અંદાજ લગાવો તો એ બફરિંગના સમય પહેલાની 2 સ્લાઇડ લઈ લઈએ, બફરિંગ થયા એ સમય પછીની 2 સ્લાઇડ લઈ, તો આ 4 સ્લાઇડની ખૂબ જ નજીકની કિંમતની સરેરાશ એ આશાદિત કિંમતથી આપણે જાણી શકીએ કે ભાઈ વચ્ચેના છૂટી ગયેલા ચિત્રની અંદર શું બનેલું હશે. એ જ વસ્તુ બાકીના જે વિધેયાત્મક ગાણિતિક પ્રક્રિયામાં જઈએ ત્યારે જોયું હતું કે ભાઈ આપણે વિધેય ધોરણ 11 મુજબ કોઈ લઈએ છીએ ત્યારે એમાં જો કોઈ કિંમત વિધેય x ની કિંમત અનિયમિત આવે તો એ અનિયમિત કિંમત માટે આશાદિત કિંમત આપણે કોણ મેળવી આપવાનું છે? લક્ષ, બરોબર કે નહીં. ચલો તો આ લક્ષ માટે આપણે થોડી ઘણી શરૂઆત વ્યાખ્યાયિત પદ રચનાથી જોઈતી, જેના માટે આપણે આવશ્યક રહેશે વાસ્તવિક સંખ્યા રેખા અને અંતરાલ. છેલ્લે અંતરાલ સુધીની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે ભાઈ પહેલા વાસ્તવિક રેખા એટલે તો કે જે રેખા પરના બિંદુઓ વાસ્તવિક બિંદુઓ હોય તો આવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહે છે, એ તમે જાણો જ છો. અંતરાલની વાત આવી હતી. અંતરાલ એટલે ખાસ કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે આવેલી તમામ સંખ્યાઓનો ગણ, પરંતુ એ વાસ્તવિક સંખ્યા હોવાને કારણે બે વાસ્તવિક બિંદુઓ વચ્ચે આવેલા વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેશું, બરોબર. આ પ્રકરણ માટે આ વસ્તુ આવશ્યક છે. ચલો હવે અંતરાલની વાત કરીએ આજના લેક્ચરમાં. તો અંતરાલના પ્રકાર છે, એટલે કે જે આપણે સંખ્યાનો ગણ જોઈએ છે, તો આ સંખ્યાનો ગણ તૈયાર થાય છે એની અંદર પણ પ્રકાર આવેલો છે. ખાસ ગણને તમે ઓળખો છો કે ભાઈ ખાલી ગણ, એકાકી ગણ, બરોબર કે નહીં, છેદ ગણ, યોગ ગણ. ચલો આ પ્રકારનું નોલેજ હોવું એ સારી વાત છે, પરંતુ અહીંયા આપણે ખાસ એક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓમાં જઈ રહ્યા છીએ આપણે, ત્યારે અહીંયા જે વાસ્તવિક સંખ્યાઓથી રચાતા ગણ જે છે એમાં પણ અંતરાલ સ્વરૂપ સમજવું પડશે. ગાણિતિક પ્રક્રિયાઓ આપણે જાણીએ છીએ, કોઈ ચોક્કસ સંકેત કોઈ વિધેયથી તૈયાર થયેલી હોય ત્યારે એની વિશિષ્ટ રૂપરેખા હોય, એનું માળખું હોય, તો એને પહેલા સમજવું પડે, જેથી કરીને આપણે આગળ જે છે એને વધુને વધુ સારી રીતે સમજી શકીએ. તો અત્યારે અંતરાલના પ્રકારમાં સૌપ્રથમ સંવૃત અંતરાલને સમજીએ. તો સંવૃત અંતરાલ સમજીએ પહેલા એક કામ કરીએ, એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ. હવે માની લો કે ભાઈ મુસાફરીના આપણી પાસે ઘણા બધા સાધનો છે, એમાંથી જાહેર સાધન તરીકે આપણે બસનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને વધુ ને વધુ જે પબ્લિકની વાત કરીએ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, મુસાફરી માટે બસ, ટ્રેન એવી બધી વ્હીકલ જે રચના છે એનો ઉપયોગ કરતા હોય છે. તો અહીં મેક્સિમમ સંખ્યામાં બસ જે છે વધુ ઉપયોગી છે, એ જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ એના દ્વારા પહોંચી શકાય છે એટલા માટે. તો હવે બસના શરૂ થવાના એટલે કે સ્ટાર્ટિંગ ટાઈમથી અને સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈ અને એન્ડ સુધીના, એટલે કે છેલ્લે જ્યાં ઊભું રહેવું છે, સ્ટોપ થવું છે, ત્યાં સુધીના બે સ્થળ વચ્ચે તમે જાણો છો કેટલા બધા પ્રકારના સેન્ટર આવશે, એટલે કે વિસ્તાર આવશે, શહેર આવશે, ગામ આવશે વગેરે, બરોબર કે. તો હવે બસ જ્યાંથી શરૂ થવાની છે તો એ સ્થળથી લઈ અને જ્યાં જવાની છે, એટલે કે એનું જે લક્ષ્ય છે, અંતિમ ચરણ છે, અંતિમ પડાવ છે, બરાબર, ત્યાં પહોંચવાની છે, એ શહેર, એ સ્થળ, તો એ બંને સ્થળ શરૂઆતનું અને છેલ્લું, એના સિવાય બાકીના બધા જેની વચ્ચે આવતા જે છે સ્થળો એ આખો સમૂહ મુસાફરી દરમિયાન આવી રહેશે, બરોબર કે નહીં.
તો હવે એવું કહેશું કે પહેલા એ સ્થળેથી, ધારો કે નામ આપી દઈએ તો એ સ્થળ પહેલું અને બીજું સ્થળ બી જે અંત્ય સ્થળ છે, બી સુધી પહોંચે ત્યારે 10, 20, 25 કેટલા બધા સ્થળ છે જેમાંથી કોઈ પણ ચોક્કસ સ્થળ જે છે એક આ બસ જે છે લેવાની છે જ્યાં મિની સ્ટોપ કરે છે, બરાબર છે. તો અહીંયા એ બસ દરેકે દરેક પદને આવરી લે, પણ તેમ છતાં એટલે કે દરેકે દરેક સ્થળને આવરી લે તેમ છતાં આપણે ત્યાં મુસાફરી માટે રસ્તો નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે એને બોર્ડ આપીએ છીએ. તો ત્યાં લખીશું કે પહેલું અને છેલ્લું બે જ સ્થળ લખશે, ક્યાંથી આવે છે ને ક્યાં જશે આ જ લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, ચલો ભાઈ આપણે રાજકોટનું ઉદાહરણ લેવું છે, બરાબર. રાજકોટથી કોઈ બસ નીકળે છે, માની લો કે આપણે મહારાષ્ટ્રમાં લઈ જઈએ છીએ, ચલો, અને ત્યાં પણ મોટું સેન્ટર મુંબઈ છે, ચલો મુંબઈ સુધી પહોંચાડી છે. તો અહીં રાજકોટથી મુંબઈ, બરાબર છે. તો આ બે સ્થળ વચ્ચે આવતા બધા સ્થળ અથવા એનો જે સિલેક્ટ થયેલો રસ્તો છે ત્યાંથી પસાર થઈને નીકળશે અને આવતા બધા સ્થળ લેશે. તેમ છતાં આપણે શું કહેવાના છે, રાજકોટ ટુ બોમ્બે, બરાબર કે નહીં. તો પહેલું અને છેલ્લું બંનેનું અહીંયા આવરણ થઈ ગયું. પણ હવે ક્યારેક એવું જોયું છે કે બસની શરૂઆત થાય પહેલા સ્ટોપથી અને એનું જે છેલ્લું સ્થળ છે ત્યાં સુધી બસ પહોંચે જ નહીં, એની પહેલા કોઈ વચના સ્થળો સુધી જ જાય, આવું ક્યારે બન્યું છે? પણ નિયમિત સંજોગોની વાત છે ત્યારે આવું થાય છે, હર હંમેશ માટે આવું થાય છે. અથવા બસ જે છે એના શરૂઆતના પોઈન્ટમાંથી ન નીકળે, એટલે કે જ્યાંથી ઉપડવાની છે ત્યાંથી ન આવે, એના સિવાયના બાકીના સ્થળોએથી એના છેલ્લા સ્થળ સુધી જાય. તો આવું ક્યારે સાંભળેલું છે? આવું ક્યારે બને છે? ચલો, આવું કદાચ સંખ્યામાં થતું હોય તો શું કરવું? તો આવું બીજા ઉદાહરણોમાં થતું હશે. જેમ કે ભાઈ આપણે રોલ નંબરની વાત કરીએ તો મારે એવું કેવું છે કે રોલ નંબર 1 થી 20 ના વિદ્યાર્થીઓ, બરોબર. તો હું એવું કહું કે રોલ નંબર 1 અને 20 અને તેમજ તેની વચ્ચે આવતા હોય તો બધા આવી ગયા. હું એમ કહીશ કે રોલ નંબર 1 થી 20 ના વિદ્યાર્થીઓમાં રોલ નંબર 1 અને 20 સિવાયના બધા તો પણ એક સમૂહ બન્યો, પરંતુ જો એક અંક નહીં આવે. એ રીતે 1 થી 20 નંબરના રોલ નંબરના વિદ્યાર્થીઓ જેમાં એક નહીં પરંતુ બાકીના બધા 20 સુધીના વિદ્યાર્થીઓ તો પણ જો અહીંયા એક નથી આવતું. અને એ જ રીતે હું એવું કહીશ, બરાબર, કે રોલ નંબર 1 થી 20 ના વિદ્યાર્થીઓમાં 1 અને 20 સિવાયના વિદ્યાર્થીઓ તો પણ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું બને છે? ગણ બને છે. પરંતુ બધા જ ગણમાં કંઈક અલગતા આવી, વિશિષ્ટતા આવી. જેમ કે પેલી બસ પહેલા સ્ટોપથી નીકળીને છેલ્લા સ્ટોપે પહોંચે, બંને સ્ટોપ લે, વચ્ચેના પણ લે. તો 1 થી 20 નંબર, 1 અને 20 અને વચ્ચેના પણ. પછી પહેલું સ્ટોપ છોડી દે, બાકીના બધા લે અને છેલ્લું પણ લે. તો એક નંબર રોલ નંબર છે એ નહીં આવે, બાકીના રોલ નંબર અને 20 રોલ નંબર આવશે. એ રીતે 1 થી 20 માં એક લઈ લેશે, બાકીના લેશે ને 20 ના આવે. તો આવા વિશિષ્ટ સંજોગોમાં આપણને એક ગણ જોવા મળે છે, એ અંતરાલ સ્વરૂપે દર્શાવીશું. તો એ જ રીતે આપણે સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલનો અભ્યાસ જોવાના છીએ. ઉપરાંત ખાસ આની અંદર આપણે દર્શાવવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિઓ અને સ્વરૂપ જોશે તો એમાં આપણે લેશું માનાંક સ્વરૂપ, બરોબર. અને એથી વિશેષ આગળ આપણે આજે એક માનાંક બિંદુ x - a ડેલ્ટા નો અર્થ પણ સમજવાના છીએ. ચલો તો અંતરાલમાં સૌપ્રથમ લઈએ છીએ આપણે સંવૃત અંતરાલ. જો a r અને b r. હવે અહીંયા a ની b બે બિંદુ આવ્યા, હમણાં જ વાત થયેલી ભાઈ, શરૂઆતનું બિંદુ ને છેલ્લું બિંદુ. અથવા તો અંતરાલની વ્યાખ્યામાં જોયું તો બે વાસ્તવિક બિંદુ હોવા જોઈએ, વાસ્તવિક સંખ્યાવાળા. તો આ બે વાસ્તવિક સંખ્યાના બિંદુઓ a અને b. ચલો આ બધી વસ્તુ આપણે હંમેશા સંખ્યામાં લખતા, એની જગ્યાએ સંકેતમાં દર્શાવી છે. તો જો a belongs to r, b belongs to r અને a less than b, તો a અને b ની સંખ્યાઓ માટે a less than b ની સંખ્યાઓ a અને b તથા a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહે છે, જેને સંવૃત અંતરાલ ab વડે દર્શાવાય છે. જ્યાં આપણે સંવૃત અંતરાલ ab છે એને ગુણધર્મની રીતે દર્શાવીએ ગણમાં તો x જ્યાં a less than or equal to x less than or equal to b, જ્યાં x belongs to r છે. એકવાર પુનરાવર્તિત કરીએ પછી સમજીએ. જો a less than b હોય, b a less than b હોય, તેમજ a belongs to r, b belongs to r હોય તો a અને b તેમજ a અને b ની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેશું, જેને આપણે મોટા ચોરસ કૌંસમાં દર્શાવીશું ab, તો એને કહેશું સંવૃત અંતરાલ a અને b, બરોબર છે.
અને એની ગુણધર્મમાં દર્શાવીએ તો સમૃદ્ધ અંતરાલ AB બરાબર x જ્યાં a less than or equal to x less than or equal to b અને x a belongs to r છે. ચલો આ સાંકેતિક ભાષાની વાત હવે એને સાદી સિમ્પલ ભાષામાં બોલીએ છીએ સમજીએ છીએ. કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ લઈએ એને બિંદુ તરીકે ધારણા લઈએ અને બે કેવી હોય અંત્ય હોય તો આપણે જોયું તો રોલ નંબર 1 અને રોલ નંબર 20 બે અંત્ય છે 1 થી 20 કહે છે બરાબર પરંતુ a અને b માં a b કરતા નાનો હોય તો રોલ નંબર 1 અને રોલ નંબર 20 માં એક રોલ નંબર સંખ્યાની કિંમત તરીકે નાનો છે. તો હવે a અને b તેમજ a અને b ની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ જે વાસ્તવિક સંખ્યાનો ગણ એને આપણે કહીશું સમૃદ્ધ અંતરાલ. કે રોલ નંબર 1 થી 20 અને 1 અને 2 તો આ થઈ ગયો 1 થી 20 નો ગણ. તો એવું જ અહીંયા પણ કંઈક થાય છે પરંતુ સંકેતમાં આપેલું હતું બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો આને તમારે સાદી ભાષામાં લખીને યાદ રાખવું હોય તો ચલો નોટ કરો. અહીં બોલું છું તમે એને યાદ પણ રાખી શકો છો અને એવી રીતના શબ્દ રચનામાં પણ લખીને તમે ઉપયોગ કરી શકો છો. ચલો અહીંયા સીધું લખી શકાય બે વાસ્તવિક સંખ્યાઓ a b જ્યાં a less than b હોય તેમજ a અને b તથા તેમની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાના ગણને સમૃદ્ધ અંતરાલ કહે છે. એકવાર રિપીટ કરી દઉં. જો વાસ્તવિક સંખ્યાઓ a અને b a less than b હોય તેમજ a અને b અને બંને બિંદુઓની વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાનો ગણ એ સમૃદ્ધ અંતરાલ છે બરોબર અથવા સમૃદ્ધ અંતરાલ કહેવાશે. સંકેતમાં કોઈ ફેરફાર નહીં મોટા કૌંસની અંદર ab બરોબર છે. ચલો હવે અહીંયા આવા ગણનો ઉપયોગ શું કરવો શું કામ એને લેવો છે તો શું થાય છે તો હમણાં જ જોયું હતું બરોબર કે ક્યારેક આવશ્યક સંજોગો પ્રમાણે શરૂઆતનું બિંદુ અને અંત્ય બિંદુ બંનેની આવશ્યકતા હોય અને વચ્ચેના બિંદુઓ પણ જોતા હોય આપણે સમૃદ્ધ અંતરાલ લેશું. એ રીતે બાકીનો કોઈ ફેરફાર આવતો હોય તો જેમ કે વિવૃત અંતરાલ તો સમજીએ વિવૃત અંતરાલને a belongs to r b belongs to r અને a less than b તો સમજીએ a વાસ્તવિક સંખ્યા હોય એનો સભ્ય હોય b પણ વાસ્તવિક સંખ્યાનો સભ્ય હોય અને a b કરતા નાનો હોય તો a અને b ને ન સમાવતી a અને b બેમાંથી કે આવશે પરંતુ a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત અંતરાલ કહે છે. કહેવાનો મતલબ એવો કે બે બિંદુઓ લીધા છે વાસ્તવિક સંખ્યાના એ બંને નહીં પરંતુ બંનેની વચ્ચે આવતી હોય તેવી વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે વિવૃત અંતરાલ. ચાલો વિવૃત અંતરાલને આપણે નાના કૌંસ વડે દર્શાવીશું. વિવૃત અંતરાલના ab વડે દર્શાવાય છે. જે આ વિવૃત અંતરાલ ab માટે ગુણધર્મની રીતે લખીએ ગણમાં તો x જ્યાં a less than x less than b x belongs to r a અને b સિવાયના a અને b ની વચ્ચેના સભ્યો જે વાસ્તવિક સંખ્યા છે કારણ x belongs to r બરોબર છે. ચલો વિવૃત અંતરાલ માટે પણ હું એક સાદી શાબ્દિક ભાષા રચનામાં બોલું છું નોટ કરી શકો છો તમે. વિવૃત અંતરાલ માટેની શાબ્દિક રચનામાં બે વાસ્તવિક સંખ્યાઓ a અને b જ્યાં a less than b હોય તેમજ a અને b સિવાયની બંને બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત અંતરાલ કહીશું બરોબર. અને સંકેતમાં છે નાના કૌંસની અંદર ab. તો જો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ ધ્યાનથી એકવાર શબ્દને ગોઠવવાના છે સમજવાના છે અને એના માટે આપણને જે યાદ રહે આપણને જે સીધેસીધું યાદ આવી જાય દેખાઈ જાય સમજાઈ જાય એવું ઉદાહરણ ત્યાં બેસાડી દઈએ તો આ વ્યાખ્યાઓ ફટાફટ યાદ રહી જશે. ચલો હવે મિક્સ થાય ક્યારેક પહેલા બિંદુની આવશ્યકતા હોય છેલ્લાની ન હોય બરોબર. ક્યારેક શું હોય છેલ્લા બિંદુની આવશ્યકતા હોય પહેલાની ન હોય બરોબર કે નહીં. તો આવી કિંમતો માટે પણ અહીં સુવિધા છે સમૃદ્ધ વિવૃત અંતરાલ અને વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો પહેલા લઈએ સમૃદ્ધ વિવૃત અંતરાલ. જો a belongs to r b belongs to r એ તો રહેવાનું કેમ કે વાસ્તવિક સંખ્યા છે એટલા માટે અને a less than b તો a ને સમાવતી અને b ને સમાવતી ન હોય a ને સમાવતી પણ b ને ન સમાવતી બરાબર તથા a ને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. જ્યાં સમૃદ્ધ અંતરાલમાં a b વિવૃત અંતરાલમાં બરાબર તો સમૃદ્ધ વિવૃત a b અંતરાલ વડે દર્શાવાય અને એના માટે ગુણધર્મ રીતે જોઈએ તો x જ્યાં a less than or equal to x less than b and x belongs to r જ્યાં a નો સમાવેશ થશે a થી b ની વચ્ચેની સંખ્યાનો સમાવેશ થશે
પણ બી નો સમાવેશ નહીં થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આને પણ સાદી ભાષામાં લખવું હોય તો લખી શકો છો. ચલો નોટ કરો. વાસ્તવિક સંખ્યાઓ, બે વાસ્તવિક સંખ્યાઓ a ને b, જ્યાં a લેસ ધેન b હોય ત્યાં a નો સમાવેશ થાય પરંતુ b નો સમાવેશ ન થાય, તેમજ બંને બિંદુઓની વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય તેવા અંતરાલને કહેશું સંવૃત વિવૃત અંતરાલ. બાકીના સંકેતો અને શબ્દો તમે જાણો છો. હવે આગળ વિવૃત ને સંવૃત અંતરાલ જોઈએ તો વિવૃત સંવૃત અંતરાલમાં આની જેમ થશે. જો a belongs to r, b belongs to r અને a less than b તો a અને b પૈકી a નો સમાવેશ ન થાય પરંતુ b નો સમાવેશ થાય, તેમજ a અને b ની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહે છે. જેને સંકેતમાં દર્શાવીએ તો નાના કૌંસથી a અને b મોટા કૌંસથી આવે છે તો વિવૃત સંવૃત અંતરાલ. તેમજ ગુણધર્મ રીતે જોઈએ તો વિવૃત સંવૃત ab માં x જ્યાં a less than x less than or equal to b, x belongs to r. તો કહેવાનો મતલબ એવો છે કે આ વખતે b બિંદુનો સમાવેશ થશે, a બિંદુનો સમાવેશ નહીં થાય. ચલો આને પણ આપણે શું કરીએ, સાદી ભાષામાં વાક્ય રચનામાં લખવું હોય તો થઈ જાઓ તૈયાર અને નોટ પણ કરો. એને સાદી વાક્ય રચનામાં બોલું છું. વિવૃત સંવૃત અંતરાલ કોને કહેશું તો કે બે વાસ્તવિક સંખ્યાઓ a અને b જ્યાં a less than b તો a નો સમાવેશ ન થાય પરંતુ b નો સમાવેશ થાય, તેમજ બંને બિંદુઓ વચ્ચેના વાસ્તવિક સંખ્યાનો ગણ તેને કહેશું આપણે વિવૃત સંવૃત અંતરાલ. બરોબર કે નહીં? ચલો તો આ થઈ ગઈ અંતરાલની રચના અને એના પ્રકાર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માનાંક સ્વરૂપ પણ આજે અભ્યાસમાં લઈએ. આ માનાંક સ્વરૂપ છે શું? ખાસ માનાંકને તો તમે ઓળખો છો, બરોબર કે નહીં? કોઈ પણ ઋણ સંખ્યા છે ને ધન કરી નાખે એવું જ કંઈક નહીં, યાદ આવ્યું ને? હા, આવું જ કંઈક. પછી જ્યારે પણ આપણે ઋણ સંખ્યા હોય એને ધન કર્યું હોય તો માનાંકનો ઉપયોગ કરીએ છીએ. ખાસ તેને 11મા ધોરણમાં જોયું હતું આપણે. સરેરાશ વિચલન વખતે માનાંકનો ઉપયોગ થયેલો હતો, ગણતરી વખતે જ, બરોબર કે નહીં? ગણતરીમાં જ આપણે માનાંક લીધેલા હતા, x માઇનસ x બાર જે માનાંકમાં લેવામાં આવેલા હતા અને એને આપણે સૂત્રમાં પણ લીધેલા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ અનઋણ સંખ્યાઓ છે એને દર્શાવે છે તો અનઋણ બનાવે છે, બરોબર? તો અહીંયા પણ એ જ વસ્તુ રહેશે. વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ માનાંક સ્વરૂપનો અહીં આપણે જે છે એ ઉપયોગ લેશું આપણી પદ્ધતિઓ માટે. ખાસ તો જોઈએ પેલા માનાંક સ્વરૂપ એટલે શું, અથવા તો એવું કહેવામાં આવે માનાંક સ્વરૂપની વ્યાખ્યા આપો લક્ષ માટે, બરોબર છે? તો અહીંયા આપણે રજૂ કર્યું છે પ્રમાણે લખવાનું થશે. અથવા તો એવું પણ પૂછવામાં આવે, પ્રશ્ન એવો પણ પૂછશે કે લક્ષમાં માનાંક એટલે શું સમજાવો. તો ચલો, માનાંક જો x belongs to r હોય એટલે કે અહીં આપણે x લઈએ, ચલ x એ વાસ્તવિક સંખ્યા r નો સભ્ય હોય અથવા તો વાસ્તવિક સંખ્યાના ગણ r માંથી લેવામાં આવેલો હોય તો માનાંકમાં x જે માનાંક છોડો એટલે હંમેશા કેવો રહેશે? x ધન, બરોબર છે? જો એ કેવો હોય 0 કે 0 કરતા મોટો હોય તો જો x greater than or equal to 0 તો માનાંકનો x છોડતા એનું મૂલ્ય થશે x. બસ આ રીતે યાદ રાખવાનું છે, તમને આવડે પણ છે પણ એને આપણે વ્યવસ્થિત માનાંક રચનાની વ્યાખ્યાના શબ્દોથી ગોઠવીએ છીએ લક્ષ મુજબ આપણે આપવામાં આવ્યું છે તે રીતે. ચલો હવે આગળ આ એક શરત, એક કન્ડિશન થઈ, પરંતુ બની શકે કે આપણે જે વાસ્તવિક સંખ્યા લઈએ છીએ એ 0 કરતા નાની પણ આવે. અહીંયા જો તો x greater than or equal to 0 છે એટલે કે 0 કે 0 કરતા મોટા પણ હોઈ શકે x, પરંતુ આવું ન થયું તો x less than 0 હોય તો જોઈએ માનાંકમાં x જ્યારે માનાંક છો તો x કેવો રહે છે? ઋણ, અથવા તો એ ઋણ બને છે. અથવા ઊંધું, ઋણ x ને માનાંકમાં લઈ જાઓ તો એ ધન થઈ જશે, બરોબર છે? જો x કેવો હોય less than 0, પરંતુ આવું બનશે ક્યારે? આપણા x એ 0 કરતા નાના હશે ત્યારે. તો આ બે વસ્તુ જે છે માનાંકના વ્યાખ્યાના અર્થ સ્વરૂપે આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ માનાંકમાં હંમેશા કેવી હોય છે? અનઋણ હોય છે, પણ નોંધ કરવી અને એને અહીંયા પણ દર્શાવવી આવશ્યક છે, બરોબર? યાદ રાખવું, માનાંક એ માનાંકની સંખ્યામાંથી છોડવામાં આવે ત્યારે હંમેશા કેવો રહેશે? હા, ધન, અનઋણ, બરોબર છે? પરંતુ જો 0 કરતા નાની સંખ્યાઓ છે તો એની મૂળ કિંમતોમાં એ પોતે કેવો છે? ઋણ છે, પરંતુ માનાંકમાં આવશે ત્યારે
વાસ્તવિક સંખ્યાને ઋણમાંથી અનઋણ એટલે કે ધન બનાવી દેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ માનાંકનો ઉપયોગ કરીને આપણે x - a લેસ ધેન ડેલ્ટા એટલે કે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટાનો અર્થ સમજીએ. પહેલા તો આ x - a એમાં a ક્યાંથી આવી ગયો? x ને તો આપણે જોયું કે ભાઈ વાસ્તવિક સંખ્યા છે, તો આ a એ કોણ છે? ચલો હવે થોડુંક સમજીએ. આગળ પણ જોયું a ને b આવી ગયા, ક્યાંકથી અચાનક આવી ગયા. આ બે કોણ? a ને b, બરોબર? તો ચલો થોડા ફ્લેશબેક થાવ. તમે પહેલા એક સ્લાઇડ જોઈ હતી કે જેમાં પહેલો સમય ને છેલ્લો સમય યાદ આવ્યું કે ભાઈ તમે જે વચ્ચેનું મૂલ્ય ગુમાવી ચૂક્યા છો, મિસ થઈ ગયું છે, આપણી પાસે નથી, તો આ જે નથી એવા અનિયમિત મૂલ્યની પહેલાનું મૂલ્ય, શરૂઆતનું મૂલ્ય અને પછીનું મૂલ્ય, અંત્ય મૂલ્ય, એ બંનેનો આપણે સહારો લીધો, ઉપયોગ કર્યો, બરોબર? તો એ જ મૂલ્ય આપણા a ને b બનશે. જેમ કે ભાઈ આપણી પાસે વચ્ચેનું દ્રશ્ય નહોતું થોડીક સમય માટેનું, તો એની પહેલાની સ્લાઇડોમાંથી અને પછીની સ્લાઇડોમાંથી આપણે સરેરાશ આસ્વાદન ઊભું કર્યું, તો અંત્ય બિંદુઓ થઈ ગયા, એની વચ્ચેનું મૂલ્ય આવી ગયું. તો એ જ વાત અહીંયા થાય છે, એમાંથી જ આપણે a ને b લીધા છે. એવું જ એક બિંદુ a, તો આ એ બિંદુ કોણ? તો કે એ બિંદુ સ્મોલ a એ બિંદુ છે કે જે તમારી આસ્વાદિત કિંમત રચના તૈયાર કરશે, કે એના સુધી લઈ જશે, અને એને લક્ષિત કિંમત કહેશું, બરાબર? જે તમારા લક્ષ્ય તરફ લઈ જશે, એટલે કે તમારું મૂલ્ય એ ખૂબ જ નજીક તરફનું છે એવું સૂચન કરશે કે મેળવી આપશે. તેથી x - a, x એ વાસ્તવિક સંખ્યા, a એ તમારું આસ્વાદન તરફનું જતું બિંદુ કે મૂલ્ય. લેસ ધેન ડેલ્ટા, ચલો એનો અર્થ સમજીએ. તો માનાંકની વ્યાખ્યા મુજબ જ આવશે. જો એ માનાંકમાં આવશે તો અનઋણ બનશે વાસ્તવિક સંખ્યા હંમેશા. એ મુજબ x - a માનાંકમાં લેસ ધેન ડેલ્ટા હોય તો x - a લેસ ધેન ડેલ્ટા માનાંક જોડેલા માટે, બરોબર? પણ હવે ક્યારે બનશે? જો x એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a હોય, એટલે કે x એ a કરતા મોટા કે x એ a બરાબર હોય, તો તમારા x - a લેસ ધેન ડેલ્ટા થશે. અથવા તો x જે છે લેસ ધેન a પ્લસ ડેલ્ટા હોય, એટલે કે x a પ્લસ ડેલ્ટા, ડેલ્ટા એ કોઈ મૂલ્ય ચોક્કસ કરો ધારણા પ્રમાણે, તો આસાદી મૂલ્ય મળે છે જે ડેલ્ટા દ્વારા આપણે પ્રેઝન્ટ કરીએ, બરાબર? તો a પ્લસ ડેલ્ટા એટલે કે એનું મૂલ્ય એ તમારા પરિણામલક્ષી મૂલ્યમાં ઉમેરાશે, તો એ તમારા વાસ્તવિક સંખ્યા x કરતા મોટું હોય ત્યારે આ ધન x - a લેસ ધેન ડેલ્ટા રહેશે. જો x એ તમારો a કરતા મોટો કે a બરાબર હોય ત્યારે આ મૂલ્ય રચાશે. હવે આગળ જો x - a લેસ ધેન ડેલ્ટા માટે બીજી કન્ડિશન a - x હોય, ઊંધું એ બિંદુ મોટું હતું કે નાનું, તો એ નાનું, હવે કેવું થઈ ગયું? મોટું, બરાબર? તો લેસ ધેન ડેલ્ટા આવું સ્વરૂપ ક્યારે બનશે? તો x એ a કરતા નાનો હોય ત્યારે, અથવા તો x જે છે એ a - ડેલ્ટા કરતા મોટો હોય ત્યારે. તો આ સ્વરૂપ તમે કિંમતો હશે ત્યારે આરામથી ચકાસી શકશો ને વધુ એને જોઈ શકો છો. તો આ જ વસ્તુ આવી આપણા વિધેયની રચના, જ્યાં તમે શું કરી શકો છો? આનો અર્થ, સ્વરૂપ જાણી અને ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એના દ્વારા લક્ષિત કિંમત પ્રાપ્ત કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે આ જ રીતે સામીપ્ય નજીકની કિંમતો તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જે હવે પછીના લેક્ચરમાં લઈને આવીશું. ત્યાં સુધી આવજો.